नरेश भाई मिस्त्री जी को आमंत्रित करता हूं। अपने प्रेरणादायी विचार देंगे अच्छी संकल्प साकार करिए। खूब खूब आभार। के योग के लिए भी और पूर्व में बंगाल से लेकर पश्चिम में सौराष्ट्र तक योग फॉर हेल्थी एजिंग सामूहिक योग का अनुभव 50 के ऊपर ऊर्जा અને કમર દર્દ નામ દર્દ છે જતનું નામ ખોજર છે કોમલજી પકડો બોડી આગળ ખેંચો ધીમે ધીમે તમારા બંને હાથ પગ સુધી લઈ જાઓ નીચે લઈ જાઓ ગરદન ઉપર કરો અને 365 દિવસ કરવાનું ગુજરાત રાજ્ય યોગ અને લાંબી શ્વાસ લેતા પાછળ આમ પણ ના થાય તો પડોશી હાથ ઉપર બ્લોકેજ ને દૂર કરે છે બ્લડ પંપ સીધું છે એના ગુણ અને આટલું કરો દેશો ઉર્જા આપે છે શક્તિ આપે છે મિત્રો બંને પગ બોલ્યો અભ્યાસ માટે તારા બંને પગ એક સાથે કરી એનાથી પવન મુક્ત થઈ જાય મધુ કરવું હોય તો આમ કરો અને બીજો से मैं संकल्प लेता हूं प्रतिज्ञा લઈએ છીએ કે રમેશભાઈ મહામંત્રી જિગ્નેશ યોગ માત્ર વ્યાયામ નથી, યોગ માત્ર આસનોનો સમૂહ નથી, યોગ એક દિવસનો કાર્યક્રમ નથી, યોગ એ જીવનનો યોગ્ય રીતે જીવવાની કળા છે। યોગ એ શરીર મન અને ચેતનાને એક સૂત્રમાં બાંધવાની પ્રક્રિયા છે। આ વર્ષનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે વિશ્વ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યો છે। સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ સેવા અને સુશાસનના 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। આજનો દિવસ ભારત માટે ગૌરવનો દિવસ છે। વિશ્વમાં કરોડો લોકો આજે યોગના માધ્યમથી ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરા સાથે જોડાઈ રહ્યા છે। આજે વિશ્વ યોગ દિવસના નિમિત્તે ભરૂચ જિલ્લાનું જિલ્લા કક્ષાનું જે યોગ શિબિરનું આયોજન છે એ ભરૂચ ખાતે કરવામાં આવેલ હતું અને આ યોગ શિબિરમાં હજારો સંખ્યામાં સેવાભાવી સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને આગેવાનો જોડાયા હતા અને એક બહુ સરસ તરીકે જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સાહેબનું સપનું છે કે યોગ એક દિવસ માટે નથી તો 365 દિવસ માટે છે અને આ વર્ષની જે થીમ હતી કે યોગા ફોર હેલ્ધી એજિંગ એટલે આપણે હવે યોગા જે છે આપણે આગળ વધતું જે ઉંમર છે એને સારું રાખવા માટે યોગા ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવું પડે, એને અવેરનેસ માટે આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને બહુ સરસ તરીકે નાગરિકોએ અમને પ્રતિસાદ આપ્યો છે। એટલા માટે હું બધાને અભિનંદન આપું છું અને તંત્ર તરફથી પણ આપને આહવાન કરું છું કે માનનીય વડાપ્રધાનશ્રીનો જે યોગ 365 દિવસનું જે આપણે એક અભિગમ છે એ બધા ઉપાડીને યોગા ફોર હેલ્ધી એજિંગને સાકાર કરીએ। થેન્ક યુ।